વડોદરા શહેરમાં વોર્ડ નંબર 19ના કાઉન્સિલર શ્રી અલ્પેશ લિંબાચિયા દ્વારા 51,000 દીવડાનું રામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે દેશભરમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 19ના કાઉન્સિલર શ્રી અલ્પેશ લિંબાચિયા દ્વારા 51,000 દીવાનું વિતરણ રામ ભક્તોને કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। 22 જાન્યુઆરી 2024ના રોજ ભજન કીર્તન, રામ પ્રસાદી વિતરણ તેમજ LED સ્ક્રીન પર ભગવાન રામજીના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રદર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 22 તારીખે અમારા તરફથી આ જ જગ્યાએ આ જ સ્થળે શ્રીરામ યુવક મંડળ દ્વારા મોટી LED સ્ક્રીન મૂકીને ભજન મંડળી ગાશે, હનુમાન ચાલીસા થશે, રામધૂન ગાશે, સુખડી બુંદી ગાંઠિયાનો પ્રસાદ વેચાશે અને સૌ નાગરિકોને અહીંયા જોવા માટે આમંત્રણ આપું છું આપના માધ્યમથી।